અત્યારે અહીં ગળી ગયો ભાઈ વાંકમાં, જેમ કે અત્યારે છે ને ભાઈ પોલીસવાળાની એમ્બ્યુલન્સ ને બધું આવી ગયું છે. જે 2-3 જણા છે ને ભાઈ ઘાયલ છે ને અત્યારે છે ને ગોપાલભાઈ જો ભાઈ હાલ્યા અને જો ભાઈ ગાડીઓ ને એવું બધું અત્યારે પડ્યું છે. ખબર નથી કે અમારી સાથે ભાઈ દ્વારકાધીશ આવી પરીક્ષા લે. આમ જો ગાઈસ આપણને કંઈ લાડ તો નથી વાગ્યું, પણ આમ જો અહીંયા ને ભાઈ એટલું ખાલી લાગ્યું હાથે એવું બધું છે. અને જય દ્વારકાધીશ શું મેરી યુટ્યુબ ફેમિલી બધા મજામાં. તો ફેમિલી આપણે સવારમાં ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ ખેતરમાં છે ને ભાઈ કામ કરવાનું હતું, થોડુંક ખોડવાનું હતું ને થોડુંક છે ને ભાઈ ગાંઠીએ બધું ભેગું કરવાનું હતું. તો અમારા ભાભી ને અમારા મમ્મીને બધે ભેગું કરે છે ને હું છે ને અમારો ડાર છે ને આવી જશું ને એક ગુલાબ છો પેલે મસ્ત, તો એમાં ભાઈ ફૂલડા આવ્યા તો મસ્ત મસ્ત હું તમને બતાવું. એક ડાર છે, એક ડાર અહીંયા છે અને એક ડાર અહીંયા છે. આમ જો ના એક ડાર છે અને ભાઈ આમ જો અહીં મસ્ત ભાઈ ગુલાબ છે. અને ગાઈસ ફૂલ આવી જાય ભાઈ આમ જો એટલા 4 ફૂલ આવી જાય. એક ઓલું તો કાલનું લાગે અને હજી એક અહીંયા આવવાનું છે. જો ફેમિલી ગુલાબમાં કંઈ ઘટે ગાઈસ, કાંઈ ન ઘટે, નેક્સ્ટ લેવલ જો. અને આમાંય કાંઈ ન ઘટે. આમ જો ઘટે કંઈ, જેમ ફોન પાસે લીધો ને એમ ફેમિલી ચોખ્ખું દેખાય. આમ જો દેખાય ચોખ્ખું દેખાય ને ગાઈસ. અને એ કાંઈ દેખાતું કરો તો આ બે કાંઈ ના લાગે. તો આ થોડુંક કરમાઈ ગયું ને કાંઈ હશે આ પણ કરમાઈ ગયું. અને એક ગાય છે અહીંયા આમ જો દોડવું આવી ગયો ભાઈ છે ને મસ્ત છે. સારું મિલી મસ્ત છે ને ભાઈ હેડી છે. અને આ મારા હિસાબે હેડી છે ને ભાઈ કાળી છે, કેમ કે આપણે ઘરે કાળી છે ને એટલે આ એ કાળી દી છે, કેમ કે તો જ અહીંયા લાવીને છપી હોય ને. અને ગાઈસ ઓલું દેખાય ને આ ફેમિલી થોર છે તો એને ભાઈ થોર કહેવામાં આવે. અને આને તો તમને ખબર તો છે આને શું કહેવાય. આ ભાઈ દેશી બાવળ છે તો એમાં ફૂલ પણ આવે ભાઈ, બાવળમાં ફૂલ આવે. બોલો વિચાર કરો તમે પણ ફેમિલી. આમ જો આ રીંગણી ને એવું બધું પણ આ હે ને ખેવાનું હોય ટાઈમ મળે તારે ફેમિલી. આમ જો અહીંયા છે ને ભાઈ આ રીતનું કંઈક કામ ચાલુ છે. આમ જો બધું ભાઈ આવી રીતનું કંઈક કામ ચાલુ છે. આમ તો બધા ભાઈ કંટાળ ગયા ને ફૂલ એટલે ફૂલ અત્યારે તડીકો થઈ ગયો ભાઈ. અને જો ગાઈસ બધા છે ને ભાગ્યા છે ધીમે ધીમે ઘરે. અને આમ તો અહીંયા ભાઈ પાણી આવે ફૂલ આપણે ભાઈ ટપક મેં કહે કે તમે હાંધો ખોલી નાખો, કેમ કે ભાઈ મોટરને પરેશાન ન થાય ને દાબ ન પડે ને. જો પાણી આવે મસ્ત નવાઈ એવું. આપણે નાહીએ તો નહીં પણ ભાઈ છે ને માથું ધોઈ નહીં ગાઈસ. ચાલો ડાયરેક્ટ જઈ ભાઈ ઘરે બધે ભાગ્યા. હવે આપણે છે ને ભાઈ ખાવા માટે ભાઈ કેરીઓ છે ને થોડી ઘણી ઉતારવાની છે. તો અમારે લવજી ભાઈ અમારા ભાભી ને અમારા મમ્મી ને બધા ભાઈ કેરી ઉતારવા આવી જશે કાબા. આમ જો ભાઈ કેરીઓ ભાઈ ઉતારે આમ જો ગાઈસ. અને અમારે લવજી ભાઈ આંબે છે જો કેવી આમ જો ગાઈસ કેરી તમને દેખાડો હાથમાં લઈને. આમ જો ભાઈ કેરી જો ભાઈ હાલ ગાઈસ ને હલાવે થોડી ખરે તોડવી પડે કાફી મેં એક છે ને ભાઈ આ એક કેરી તોડી. આમ જો નાની છે પણ છે ને ભાઈ દાણા પડી જાય. આમ જો દેખાય તમને મસ્ત છે. ચાલો એટલી કંઈક આપણે કેરી ભાઈ ઉતારી છે. અને હવે છે ને ગાઈસ આ કોકું છે ને એમાં આપણે ભાઈ નાખીને મેકી દેવું પાકવા માટે. આ રીતની કંઈક કેરી ને ભાઈ કેવી કેરી એમ નેક્સ્ટ લેવલની એમ બહુ મોટી મોટી. ચાલો હવે છે ને આને પકાવવા મેં કહ્યું પ્રતિ મહેમાન આવ્યો છે અમારા મામી ને મામા. તો ભાઈ આમ જો અમારા લવજીભાઈ ને અમારા ભાભી ને બધા આમ જો એટલે ભાઈ તમે શું લેવા આવ્યા? આમ જો ગાઈસ પોપિયા લેવા આવી જાય ભાભી ને અમારા સેજલબેન ને બધા. આ રીતના કંઈક પોપિયા હતા ને ભાઈ મહેમાન આવી જાય તો ચાલો એને ભાઈ મોળીને ખવડાવી દઈને પછી હું તમને મહેમાનને પણ બતાવું. લવજીભાઈ ભાઈ પોપિયું કટિંગ કરે ને આમ જો બધા મહેમાન અમારા મામી અહીં બેઠા ને અમારા મામા ભાઈ બધા બેઠા. તો હવે છે ને ભાઈ પોપિયું મોળીને ભાઈ આપણે ખવડાવી દઈએ. ચાલો છે ને મસ્ત મજાના નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. નજી અમારા મામા ને મામી બધા અહીંયા છે. અને ભાઈ આપણે છે ને પ્લાન બની ગયો છે અત્યારે, કેમ કે આપણે છે ને અહીંથી પહેલાં જવાનું છે ભાઈ ડુગેરી ડોળીયા, પછી નાથીને છે ને આપણે સીધું જવાનું છે દ્વારકા. તો ભાઈ દ્વારકાધીશનો હુકમ આવી ગયો ને કહેવાય છે ને ભાઈ દ્વારકાધીશનો હુકમ આવે તારે ભાઈ દ્વારકા જવાય. તો અત્યારે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આપણું પેકિંગ તો ફેમિલી તો અત્યારે ઓલરેડી કરી જ નાખેલું છે. તો હમણાં છે ને આપણે થોડીક વારમાં નીકળીએ. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈએ તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના રહેવું. શેરલબેન ની બધા એમ જોવા જમે છે. તમારે આવું એટલે કોઈ આવું તમારે છે ને ભાઈ બીજું ખેલવારો. અને કાંઈ સમજો ભાઈ મહેમાનને હજી બધા બેઠા તો આપણે છે ને ભાઈ પપ્પાને ભાઈ આશીર્વાદ આવજો બટા વેલા હે હારા હારા સોંગ લેતા આવજો. એમાં અમારી બેન ને બધે તો અમારા મામી ને બધા ભાઈ બેઠા છે. ચાલો ભાઈ આપણે કેમ કે ફેમિલી ભાઈ મહેમાન બધા બેઠા તો હાલો તમારે કોઈને આવવું નહીં ને. ચાલો ભાઈ સામાન જો તમે ભાઈ આ બે થઈ ગયું છે. અને વાં છે ને ભાઈ એક બેગ નાખે છે એમાં ભાઈ એક જોડી બૂટ છે અને ભાઈ કપડાં ને એવું ભાઈ ઘણું બધું છે.
ને ફેમિલી તેડકો પણ નેક્સ્ટ લેવલનો છે. અને લવજીભાઈમાં ભાઈ લવજીભાઈ પણ મેં કહો ને સૌજીભાઈ પણ મેં આવે દઈશ જેવું ગામમાં ભાઈ વિષ્ણુ બધે આવે છે એવું બધું ને ભાઈ આપણા ગામના જાત જશે ને અહીંથી છે ને ભાઈ અમારા બેન ને અમારા વિષ્ણુની બધે આવવાના છે તો અત્યારે નહીં તૈયાર થાય એટલે આપણે અહીંથી ને ભાઈ લવજીભાઈની સૌજીભાઈ ડુગરીથી ભાઈ મેં પાવાના તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બિનાર મજા છે. ભાઈ આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ ને અત્યારે ભાઈ પેટ્રોલ નમાવી દઈએ તો સૌજીભાઈ ભાઈ મેકવા આવે છે આપણને ભાઈ ત્યાં સુધી ખબર ડુગરી ડોળિયા સુધી મેકવા આવે છે સૌજીભાઈ તો આપણે ભાઈ પેટ્રોલ નાખી દીધું ને લવજીભાઈની એની ભાઈ ગાડી હજી એક આગળ છે તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બિનાર આપણે ભાઈ દ્વારકા ભાઈ જવાનું છે. ભાઈ 9:30 જેવું થઈ ગયું ને અત્યારે છે ને ભાઈ આપણી જર્ની ચાલુ થઈ ગઈ ભાઈ દ્વારકા જવાનું અને અમારા મંગાભાઈ જો આ બધું બેઠા છે અને આ બધું પણ ભાઈ ઘણા બધા મિત્રો બેઠા છે ને પાછળ પણ ભાઈ બધા બેઠા છે. અત્યારે તમને એને ભાઈ ક્લિયર નહીં દેખાય પણ તમને છે ને ભાઈ સવારે નેક્સ્ટ વિડીયોમાં બધું એટલું બતાવીશું ને હાલ અત્યારે તો આપણે છે ને ભાઈ વિડીયો ત્યાં સુધી રાખશું ત્યાં સુધી આપણે દ્વારકા પહોંચીને ત્યાં સુધી રાખશું તો ખાસ કરીને બધા ને ભાઈ વિડીયોમાં બિના રહેજો. તો ફેમિલી ભાઈ આપણે હતા ભાઈ દ્વારકા ત્યાં છે ને ભાઈ મોટી ઘટના બની ગઈ મોટામાં મોટી એટલે ભાઈ આપણે છે ને આપણને કાંઈ નથી થયું પણ છે ને બોલેરો અત્યારે અહીં ગળી ગયો ભાઈ વાંકમાં જેમ કે અત્યારે છે ને ભાઈ પોલીસવાળાની એમ્બ્યુલન્સ ને બધું આવી ગયું છે જે 2-3 જણા છે ને ભાઈ ઘાયલ છે જે લઈને અત્યારે છે ને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા છે ભાઈ. અને જો વગાઈશ આ રીતનું બધું ભાઈ હતું શું ઘટના બની એ બધું તમને પછી કહેવું. અત્યારે તો ભાઈ બધું પબ્લિક આવી ગયું રોડ ઉપર જો મોટામાં મોટી ઘટના બની ગઈ ફેમિલી. આપણે આવું કંઈ વિચાર્યું નહોતું અમારી સાથે આવું થાય પણ આપણને કાંઈ થયું નથી માતા ઇન્ડિયાથી. જો તમે આમ જો અત્યારે છે ને કંઈક આ રીતનું કંઈક દવાખાનું છે ને અહીં બધાને લાવ્યા છે અમારા ગોપાલભાઈ જો ભાઈ હાલ્યા ભાઈ અને જો ભાઈ ગાડીઓ ને એવું બધું અત્યારે પડ્યું છે. ને ભાઈ આપણે બેઠા છીએ ને આપણે ભાઈ દ્વારકા જતા તો મેં તમને કીધેલું હતું અમને ખબર નથી કે અમારી સાથે ભાઈ દ્વારકાધીશ આવી પરીક્ષા લે. આમ જો ગાઈસ આપણને કંઈ લાડ તો નથી વાગ્યું પણ આમ જો અહીંયા ને ભાઈ એટલું ખાલી લાગ્યું હાથે એવું બધું છે. અને વિષ્ણુને ભાઈ ઘણા બધાને ઘણું બધું વાગ્યું છે એવું છે. હરિયા નાખવા દો એમ કહે છે કા ગમતમ ભાઈ એવું બધું છે ભાઈ ઓપરેશન આવશે એમ કહે છે ને અત્યારે જે આપણે ભાઈ અહીં બેઠા છીએ દવાખાને એવું બધું છે. અને હવે દ્વારકા જઈએ કે પાછા ઘરે જઈ શું કરી કાંઈ ખબર નથી. હવે તમે બધા એને ભાઈ વિડીયોમાં બિના રહેતો એટલે બધી ખબર પડી જાય. એને એને ભાઈ ફૂલ વાગી લીધું ને એને ભાઈ અત્યારે હનુમાન હોસ્પિટલમાં જવા દીધા એની ને અત્યારે પાછો બીજો બોલેરો આવી ગયો. આમાંથી ને આપણે ભાઈ જવાનું છે અત્યારે 100% તો ભાઈ મવા જવાનું થાય ગાઈશ. તો હવે છે ને પાછો બોલેરો જવા બીજો લાવ્યા બોલાવ્યો હોય તો હવે છે ને ભાઈ આપણે આમાં જવાનું થાય તો વિડીયોમાં બધા બિના રહેજો. અમે આવું કંઈ વિચાર્યું નહોતું કે અમારી સાથે પણ આવું થાય ભાઈ. આવડા ભાઈને પણ વાગી દીધું. આવડું દવાખાનું છે ને ભાઈ કોડીનાનું છે. અને જો ભાઈ અત્યારે ને બધો સામાન ને એવું હોય ને અત્યારે ભરે ને આપણે અહીં ભાઈ બેઠા છીએ અત્યારે શાંતિથી. અને ભાઈ પછી આમાં પાછું જવાનું થાય ભાઈ મવાતથી જવાનું થાય એ તો પાકું જ છે ફેમિલી. અત્યારે છે ને જ્યાં આપણે ભાઈ બોલેરો ગળી ગયો હોય ને ના અત્યારે ભાઈ ગયા છે. આમ જો તમે ભાઈ બોલેરોને હાલે તો તમને બતાવું તો ગાઈશ આ રીતે કંઈક હાલત થઈ ગઈ ને. આ ભાઈ બધા પહેલાં છે ને અહીં વંડી હતી વંડી પણ પાડી દીધી. આમ જો અહીંથી તમને દેખાતી છે કટ ભાઈ તો વંડી બંડી પાડી દીધી. આ બોલેરો તો પીડ્યો રહે આમાં છે ને ખાટલા છે ને 2 લઈ લઈ ગાઈશ પાહા. Concrete trains where the neon glows. Every